નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। મિત્રો, હવે ચોમાસાની ઋતુ પૂરી થવા આવી છે અને શિયાળાની ઋતુની શરૂઆત થશે તો ઘણા બધા લોકોને શરદી અને કફ થાય છે। તો ઘણા લોકોને બે ઋતુનું મિલન થાય ત્યારે કફ થવાની શરૂઆત થઈ જાય છે અને એવો કફ થાય છે કે ગમે તેવી એલોપેથિક દવા લેવા છતાં કે ઔષધિઓનો ઉપયોગ કરવા છતાં પણ એ કફ દૂર થતો નથી। આજે હું તમને જે ટ્રીક બતાવું છું એની અંદર તમારા શરીરમાં ગમે તેવો કફ થઈ ગયો છે તો એને ઓગાળી નાખવાની એની અંદર તાકાત રહેલી છે। તો એના માટે આપણે કોઈ ઔષધિ લેવાની નથી કે એના માટે આપણે કોઈ એલોપેથિક દવા ગળવાની જરૂર નથી। તો એના માટે આપણે સૌથી પહેલાં કરવાનું તો એક દેશી આખું મીઠું આવે છે, જે આખું મીઠું આવે છે એ આખું મીઠું લાવવાનું અને એને એક કપડાની અંદર પોટલી બાંધી દેવાની અને ગેસ ઉપર તવી મૂકી અને એ મીઠાને ગરમ કરવાનું। સૌથી પહેલાં તમારે છાતી ઉપર વિક્સ અથવા નીલગરીનું તેલ લગાવી દેવાનું અને પછી એ જે પોટલી છે મીઠું ગરમ કરેલી એ પોટલી એક રૂમાલ મૂકી કપડું મૂકી અને પછી એના ઉપર આપણે છાતી ઉપર શેક કરવાનો, ગળાની અંદર શેક કરવાનો। તમારા જો નાક બંધ થઈ જતા હોય તો નાક ઉપર પણ તમે ધીમે ધીમે શેક કરી શકો છો। પછી તમે અહીંયા ઓળ ઉપર પાછળના ભાગમાં ગરદન ઉપર પણ તમે શેક કરી શકો છો, પાછળ બૈડાના ભાગમાં પણ તમે શેક કરી શકો છો અને વારંવાર મીઠાને ગરમ કરવાનું તવી ઉપર અને પછી શેક કરવાનું, ગરમ કરવાનું અને પછી શેક કરવાનું। આ રીતે તમે 10-15 મિનિટ સુધી ધીમે ધીમે શેક કરશો શરીરના દરેક ભાગ ઉપર તો ગમે તેવો જિદ્દી કફ હશે તો પણ ઓગળી જશે। તમે જુઓ તો મિત્રો, મીઠું છે એ માણસને પણ ઓગાળી નાખે છે, મીઠું છે લોખંડને પણ ઓગાળી નાખે છે। એટલે આપણા શરીરમાં જિદ્દી કફ હશે તે કફને પણ ઓગાળી નાખવાની મીઠાની અંદર તાકાત રહેલી છે। અને બીજું, તમને જો બીપીની તકલીફ ના હોય તો મીઠાનો એક નાનો ટુકડો લઈ અને મોઢામાં મૂકી અને રાત્રે સૂઈ જવાનું તો એ લાળ સાથે ધીમે ધીમે શરીરમાં ઉતરશે તો આપણા શરીરમાં જે કંઈ કફ જમા થયો છે એ બધો જ કફ ધીમે ધીમે ઓગળી જશે। તો આ રીતે તમે જો મીઠાનો પ્રયોગ કરશો તો એનાથી કોઈ આડઅસર નથી। હા, જે લોકોને બીપીની તકલીફ હોય એ લોકોએ મોઢાની અંદર મીઠું મૂકવાનું નથી, બાકી નાના બાળકોને, વૃદ્ધોને, દરેકને તમે ધીમે ધીમે કપડું મૂકી મીઠું ગરમ કરી અને શેક કરશો તો ગમે તેવો જિદ્દી કફ હશે તો પણ એ ઓગળી જશે અને નીકળી જશે। આયુર્વેદની અંદર જે બતાવે છે ચરક ઋષિ એ પ્રયોગ હું તમને બતાવું છું તો એ પ્રયોગ પણ તમે કરી શકો છો। તો આ પ્રયોગ કરી અને તમે જિદ્દીમાં જિદ્દી કફ હોય એને પણ દૂર કરી શકો છો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।